અરે ખેતર ખેરાઈ ગયું હોય ને આ બાવળે ઉગાડીનો કે એ ભાઈ બકરા કઈ ચાલે કને પૂછી મય પેઠો હે જોઈ નાય અરે પતા છે તો એવો છે તો હું કરું મારો જેટો થોડો એવો તારો જેટો એવો બા બાવળે કને ખેતર તને ઉગાડવાનો મેં તો બાવળે ઉગાડ્યો કા મેં તો કાલ ટ્રેક્ટર મોકલી તું શેરવા માટે તો બાવળે તાર કાપી ના નખાય હા બારનો ભઈ મને ખબર નહીં ભઈ તો ભાઈ આ બાવળે મેં તને આલી તું આબા કોને આલી તું તને આલી તું મને તો આલી તું ભૂલી ગયો છે મને નશેમાં આવ્યો કોઈ યાર લે તને કને આલી તું એ ખબર નહીં મેં એક ભાઈને આલી તું તાર જેવો બકરાવાળો જ છે અરે ભાઈ આપણે ખબર નહીં હો ભાઈ યાર એ નહીં હા તો બાવળે કાપતો નહીં એ તો મારે ઘેર લઈ જવાના તે લઈ જાય ને તો ગોડીને તને કોણ રોકી રાખે યાર લઈ જાય એ તો અમે જેસીબી મંગાવું ખોદીને બધું કાઢી નાખું બરોબર હા બરોબર ને બરોબર હા એમ અને આ બાજુ જો પેલું ખેતર દેખાય છે એ આપણું હોય હા તો વાંધો નહીં પેલા બાવળિયા દેખાય ને એ આપણા આ 4 પેન્સિલ વાળું આપણું પેલી દિવાલ વાળું આપણું બરોબર તો આ બધું કરો હું તમે આ બધું આ જમીન આ લે બાબા આલ્યું તું કોને આલ્યું તું બાબા એટલે એક જણ ને આલ્યું પણ જો ને બાવળિયા કાઢ્યા નહીં તાર બાબુ હો ના માને બાબુ વાઈ દે જાવ બાનો યાર હું બાનો યાર જા ચાર ખેતર તને આલી દઉં જા હું બારનો ઉપર તમને વાવું યાર બકરા હાચું કે ખેતર પાણીની કુંડી છે તો અહીં આવો આ લેબડા જોડે એવું અહીં સીધું પાણી અમાય આવે ને અમાય જાય તું જા વાઈ દે જા જે કરવું હોય તા જે વાબુ હોય બોલ ઉધાર આલ દઉં ના ભાઈ હા ના તો હું આબુ હોય તારે મારે ભાઈને ભાગ છૂટો કરવો એટલે પૈસા લઈ ગયો ₹1 લાખ તો ભાઈ એમ જોડે વવરાઈ દો ને તૈયાર દાદા વાવતો ને એક જ બાવળે કાઢતોય નહીં થઈ ગયો થોનો હઈ રે એ બસ આ બાજુનો વિજાપુર બાજુનો તો ગોતા ને પકડ લાવો જતો રહ્યો એના કોક લગન હતો ને કંજીઓ હો તે અઠવાડિયાને વાયદે કરીને 1.5 મહિનો થયો હજુ આવ્યો નહીં તમે ગોડા જ કહેવાય ને તા પૈસા આલે એટલે હું તો ગોડો જ કહેવાય ને યાર મેં ખોટા ઉપરથી પૈસા આલી દીધા એને હા હું તો ગોડો જ ને માર તો ના મેર આવે યાર બાબા ના મેર આવે મારા બકરા હાચું જો બકરા કેટલા બધા બકરા તો છે તો મને તમાર બકરો ચડશે આ બાજુ તે ચડશે તો કણ આ બાજુ ચડે રાખવાનો આ ચારો આખો પડે ઓ તમે જેવા આવે પા બોલે નહીં અમન તો ના બોલા મારે આ મારા ખેતરમાં કોઈ તમને હાથ નહીં અડાડે તબાવરી એમને ઊભા રાખવાનો બાબા હું આમ આ ખેડીને કાઢો ને જેસીબી કાલ મંગાઈ બકરા તો કણ ચારવાનો હા બકરા તો ચારવાનો આ બાજુ હા ને આ બાજુ ચારવાનો એ બકરા બચારી નો ખોટા વિચાર હું તો ના પાડું આ પેલા બાવળે ઉભા છે ને મારો બતાવો ને તમે હાલો ને જોઈ લો લે બતાવું એ ભૂલે ખેતર મારો હા મારું પેલું મારું કરો આરી પેન્સિલ વાળું મારું હતું એ તો એટલું પેન્સિલ મારતો ડાયરેક્ટ પેન્સિલ ના મારતો તો દિવાલ મારી એવી ના એવી દિવાલ પૈસા નહીં હા પૈસા નહીં એ તો દિવાલ મારે વેચી મારી છું હા એ એવી દિવાલ હાલવાની 1 કરોડ આલે હા ₹2 કરોડ બાકી એટલે એટલે વ્યક્તિ ₹2 કરોડ આવે તો આ બધા પૈસા મળે હા એ કુંડી થી કોણ જેટલું આટલા બધે ફરે આ બધું ફરે 1 2 3 આ પાઇપલાઇન છે આપણા જોડે છે એમ આ પાઇપનો ટોટો છે આપણા જોડે તો હાલ ઓ ભાઈ આડું કે તો વાલા વગર વારે બાવળી ઉપર મેલાના આ બધું કાલ જેસીબી આવે ને એટલે બધું ખેંચાઈ જાય ખાવડા આ બાવળે કાલ જેસીબી આવે એટલે બધું કઢાઈ નાખાવ ટ્રેક્ટર વાળા બોલાવી દઉં ને એટલે બધું ઉડાડી મેળવે 1 2 3 4 5 છે આગળ ખરું આગળ આડ્યું ને દિવાલ આખો એ દિવાલ વાળું આખું આપણે આડ્યો આખો પટ્ટો મારો બરાબર પાણી તો આવે એવું લાગે પાણી આવે જ છે ને પાણી તો ચાલુ જ છે આ જો મેં તમે મકાઈ ચાલશે હાલ તો કઢાવવાનું નહીં ને કઢા દે
તમે વાળતો હોય તો હું કદાચ ન ખાવ દઉં. એવું કરશો આજ કરે રખાવ હા તમે વાવેલો ને એ વાવેલો છે મારો કેચો કરે કાકડી કરે શાકભાજી વાવી હોય એવો હોય બરોબર. આ બોરી બોરી કાઢી નાખવાની હો બધું. તમારે ખાવો હોય તો રાખો ને ના આપણે કઈ બોરા કોઈ ખાઈ ખાવો હોય તો રાખવાની ખાવો હોય તો રાખવાની કાચા નહીં પાકા ને પાકા બોર બરોબર જ લખાવાનું આવે કાલ. હા તે કાલ કઢાઈ બરોબર. અને પેલી બાજુ વાળું પડ્યું હોય ને એ નહીં આપણું પેલી મકાન ખરું પેલી બાજુ નું ખરું પેલા બાવળિયા ખરે એ આપણું ખરું. આ તો વચ્ચે આ લઈ લો કે કઈ પટ્ટો થઈ જાય ને. આરો 2 વીઘા પેલા 2 કરોડ આવે હાલ જ એને ઉઠાઈ લો આપણે તો આપણે ચાર પૈસે કન નોખો ને ડાયરેક્ટ. પણ આબાન તો થાય ને આબાનું આપણે રસ્તો હાર્યો ને તેલ કુવા વાળો લાઈટ તો બંધ કરી લાખે તો મેર આવે ના બંધ થાય હારું ના આ ખરી હું આમ તો નહીં રસ્તો હારો નેડિયા ગણેશ ખરી પાછળ થઈને આબાનું યાર. ગણેશ ખરી પાછળ હા એ આખું નેડ્યું નહીં એ નેડીએ થઈ આમાં પછી ના હોય તો બાવળે કઢાઈ ને ખાવું ચારું ભરા જવું ડોગે રોપી નાખો. હા હા એવું કરો ડોગર રોપી નાખો ડોગર મસ્ત થશે બધા માટલામાં ડોગે રોપી નાખો. હા હા બધા તમે ચેડે રાખી નાખો જો એક બે ત્રણ ને ચાર ચેડે એ જોડું વધારે ચેડે તો લાગશે પણ આપણે કયો હીરે બધા ચેડે તો ઉપર એ બધા વેકી મારવાનો તમારે લઈ જાવ તમે લઈ જજો એવું કરશે હા તમે લઈ જજો બરોબર. એ તો હું આડે કાપીને તમારે ઘેર લઈ જજો બરોબર ને. ના ના જીસીબી હોય તો એક વખત ઘટાઈ દો તમે હા પછી તો હે ને અમે ના હોય તો એક બાજુ થપ્પો મરાઈ દેશો. આ બાજુ એક બાજુ સીધા ઉપર હા સીધા ઉપર એક બાજુ થપ્પો મરાઈ દેશે એટલે ગાય ને આવે કોઈ નહીં આપણે બસ બરાબર. આઈ ના કરતા આ પેલા હોમા હા બસ આડું મારી દેશે બરાબર. એટલે એ પેલી દિવાલ دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة عندي لك رقصة. શેઠ તમે આવવાનું કહેતા હતા કે પેલા મોટા શેઠ આવે તો વાત કરાય. મોટા શેઠ આવવાના હતા હજુ ફોન ઉપાડતા નહીં. ફોન ઉપાડે તો હું એમને વાત કરી લઉં. આવશે ઉભા હું ફોન કરી દઉં તો પૂછી દો ને એટલે રસ્તામાં હા આવી ગયા આવો આવો શેઠ. ફોન કર શું હતું કે અને હમણાં પેલો તો આપણી આ બધી આ જમીન પડી ને એક આ ભાઈને હાલ દઈએ બાબા તો અને મહિનો 12 ગયો મેં ત્યાં તો જબરે ખેતર કરી દીધા બધા. એટલે એ બાબા ઉડી હું કરું કો આ તો 12 મહિના થયા 12 મહિના ઉપર થઈ એટલે તને કીધું તો વાવા વાવા વળી કોઈ મળી નતું હું શું વાવાનું મળે નહીં આખું ખેતર ને તો પથારી ફેરી દીધી આ જે તો બધું. એટલે કાલે જેસીબી મંગાવ્યું છે કાલે જેસીબી થી બધું કાઢી નાખીએ. હા એ તો એક તો કરીશું હે કોને કે ભાઈ વાવા આ ભાઈને આલ્યું બાબા આ ભાઈ ના લ્યો ઓ આ ભાઈને આલ્યું એ ભાઈ કે તમે શેઠ હો કા શેઠ એ તો માર મોને છે રાત એમ પણ હે હેલ્પર માં વધો નહીં તમે મોને વ્યવસ્થિત હે ને ભાઈ મોને કમ્પ્લીટ છે બસ આપણે કોઈ માથાકૂટ ના. હા બસ ત્યાં આપણે કશી તમે તો મહિને અઠવાડિયે આવો છો મારા હાચવાનું આ બધું નહીં તમારું ને પેલા બાવરે મોટા મોટા ઉભા એ તો આ બધું ભાઈ સમજાય દિવાલ ને એ બધું આપણું મેં તમને બતાવી દઉં ને એ બધી જમીન આપી. મારે હજી જાવ બીજી જગ્યાએ. હા ચલો જો તમે થાય તો વધો નહીં. હવે કાલે આ જીસીબી આવે એનું કરજો કોક. કાલ જેસીબી આવી જાય ને તો પછી ટ્રેક્ટર લેતા આવજો એટલે ડાયરેક્ટ આપણે બાર બાવડે ભરાઈ દઈએ. હા જીસીબી ટ્રેક્ટર મોકલાઈ દો. હા એ રીતે બધું અંબાલ લેજે ને. હા એ તો હું અંબાલ લઈ. એ હા 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 હો આ પેમેન્ટ પડ્યું હોય તો 5000 રૂપિયા ગૂગલ કરાવો છો. આ ભાઈને 5000 રૂપિયા માંગે એને તૈયાર તો કરા દે ખેતર બધા કરીને પછી એને હાલો પેલી તો એક તો તૈયાર કરી નાખી અને ઉપર અને આ ભાઈ તે માણસ તો રાખ્યો બરાબર પણ મને બરાબર લાગતો નહીં આ માણસ. ના યાર આ મને નહીં આખો લાગતો. ચીટિંગ વાળો સીટિંગ વાળો લાગે એટલે જ કહું છું ને તને. તે આપણે પહેલા પૈસા નહીં આલવાના. પૈસા તો પહેલા વવરાઈ ગઈ એના જોડે જે બાબુ હોય ના ના એ તો બરાબર પૈસા પહેલા નહીં આલવાના એના. ભાઈ કોઈ જવાબદારી બધી તારે લેવી પડશે ભાઈ બરાબર. જવાબદારી બધી મારી
પછી હું તો તને ઓળખું એને નહીં આ ઓળખતો. ઘણી 20 વીઘા છે ને એ બધી જવાબદારી મારી. બસ બરાબર ને? હા તું તારી રીતે સંભાળ. એ જવાબદારી હું સંભાળ લઈ એટલે પોણી વારા ના વાર હું ઘેર જઈને ઉઠાવીને પોણી વરાવડાવે. હા, તો વાંધો નહીં ઉપર જે જોવે તું તાર હા. કહેજે તો હું એને એટલે અત્યારે મને કીધું હતું એને કે 5000 રૂપિયા કહેજો. મેં તો સારું તો અમુક 5000 રૂપિયા શેઠ આવે તો હું કહું. બરાબર ને? વાંધો નહીં તો અપાઈ દે. એ તમે મારા ગૂગલ પે કરાવજો મારા ફોન ઉપર એટલે હું ડાયરેક્ટ ઇનાલ દે કેશ કરી. હા રે લો. બરાબર? એ હાલે હું નીકળું તા, બરાબર?